ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણપતિ દાદા અને 3 ડોશીમાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ મજાની વાર્તા છે. આ ગણપતિજીના તહેવારમાં ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો. એક સમયની વાત છે. એક ગામમાં સરલા નામના એક ડોશીમા રહેતા હતા. તે ડોશીમા ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા, બહુ ભક્તિ કરતા હતા. સરલા ડોશીમાને 2 દીકરા હતા. બંને દીકરા એના ઘરે બારે સુખી હતા. દીકરા બહુ સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાના ઘરે ખુશ હતા. સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલાં તેમને ભગવાન ગણેશના દર્શન થાય. તે આ ભાવથી, ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા, પૂજાપાઠ કરતા, મંદિરે દર્શન કરવા જતા. એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા. તે સાધુ મહારાજે આ ડોશીમાની પ્રાર્થના કરતા જોયા. એમની પ્રાર્થના સાંભળી. તે સરલા ડોશીમા ભગવાનને કહી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી, હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. મારા મૃત્યુ પહેલાં, મારા મરતા પહેલાં હું તમારા દર્શન કરવા માંગુ છું. બસ ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા છે, પૂરી જરૂર કરો, પૂરી કરી દો. આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું. એટલે તે સાધુ મહારાજ ડોશીમાને કહેવા લાગ્યા કે માં, જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે, તમે દર્શન કરવા માંગો છો, તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ. પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત થવું જ પડે છે, ત્યારે પ્રભુ મળે છે. આ સાંભળી ડોશીમા બોલ્યા, જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ. દર્શન કરવા માટે હું જરૂર જઈશ, જો મને ભગવાન દર્શન આપે તો. પછી સરલા ડોશીમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી, એવું કહ્યું. એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને, તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી. બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી. અને એમના છોકરાઓ એમની માને કહે છે કે લો માં, આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે. તમે શાંતિથી, રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો. સરલા ડોશીમાનો બીજો દીકરો બોલ્યો, માં, તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો? કેવી રીતે કરશો? શું અમે કોઈ તમારી સાથે આવીએ માં? સરલા ડોશીમા બોલ્યા, ના ના ના, મારા વાલા દીકરાઓ, તમે અહીં રહી તમારા પરિવાર અને બાળકોને સંભાળો, તમારી ઘર ગૃહસ્થીને સંભાળો. હું શાંતિથી યાત્રા કરી આવીશ. તેમની વહુ બોલી, માજી, અમને તમારી બહુ યાદ આવશે. તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું. પછી સરલા ડોશીમા તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા, ખૂબ વાલ કર્યો, જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી તેમ એ બધાને ગળે મળ્યા. ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા. પછી યાત્રામાં જવા નીકળી ગયા. સરલા ડોશીમા દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા, એના નામના જાપ કરતા. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. આમ મંદિરે જઈને ભગવાનના જાપ કરતા, દર્શન કરતા. આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે. એકવાર સરલા ડોશીમા બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે, જાય છે, ત્યારે બહુ વરસાદ આવે છે. એ મંદિરે પહોંચી જ ગયા હોય છે. એ સમયે બહુ તેજ વરસાદ પડે છે. એટલે જે ત્યાંનું મંદિર હોય, ત્યાંની જે ધર્મશાળા હોય ત્યાં જાય છે, તેમાં રહી જાય છે. ધર્મશાળામાં રહે છે. ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી 2 ડોશીમા સાથે થાય છે, જે તેના જેટલી જ ઉંમરની હોય છે. ધર્મશાળામાં આ 3 ડોશીમા બેઠા વાતો કરતા હોય છે. એમાં પેલી 2 ડોશીઓ વાતો કરે છે. તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય, પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો. કેટલો જોરમાં આવે છે, ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડી લાગી રહી છે. લાય ધાબળો કાઢીને ઓઢી લઉં. એટલે બીજા ડોશીમા પણ બોલ્યા, જે એની જોડે હતા, કે હું પણ નવી શાલ કાઢી લઉં. બહુ ઠંડી લાગે છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે,
મારા છોકરા અને વહુએ મારા માટે નવી સાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને મારી જાત્રા માટે. મારી સાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા વહુ અને દીકરાઓ. સરલા ડોશીમાં આ બંને ડોશીમાની વાતો સાંભળે છે. તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા. આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ ત્રણેય ડોશીમાની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા. બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા જ્યાં આ ત્રણેય ડોશીમાં રોકાયા હતા અને વરસાદમાં પલળતા પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે. માં, મને બહુ ઠંડી લાગી રહી છે, મને કંઈ ઓઢવાનું આપો ને. હું બહુ ધ્રુજી રહ્યો છું, મારા કપડાં ભીના થઈ ગયા છે, હું ઠરી રહ્યો છું, મને કંઈ ઓઢવાનું આપો ને. મને કોઈ તમારી સાલ કે ધાબળો હોય તો આપો ને. આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ ત્રણ ડોશીઓ સાંભળે છે. સૂતા સૂતા આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાઈ રહ્યો છે ભિખારીનો. અને એમાં પહેલી એક ડોશી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે. એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ? સૂતા સૂતા સાંભળે છે પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું એટલે મારો ધાબળો, મારી સાલ બચી જાય. બીજી ડોશી પણ આવી રીતે આડા પડ્યા આવું વિચાર કરે છે સૂતા સૂતા કે મારી સાલ અને ધાબળો તો બિલકુલ નવા છે. જો મારી સાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓઢીશ, હું શું કરીશ? એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ સાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે. હજી તો મારે આ સાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે. ના 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 ના, મારો આ સાલ અને ધાબળો તો હું નહીં જ આપું. હું પણ સૂવાનું નાટક કરું, નહીં તો મારી નવી સાલ મારા હાથમાંથી ચાલી જશે. આમ વિચાર કરી એ પણ સૂવાનું, એ ડોશીમાં પણ સૂવાનું નાટક કરે છે. પણ સરલા ડોશીમાં તો બહુ દયાળુ હતા, ખૂબ સારા સ્વભાવના હતા. તે બહાર આવ્યા અને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે, વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે. એટલે તેણે સરલા ડોશીમાએ ભિખારીને કહ્યું કે બેટા, ચિંતા ના કર, મારી પાસે સ્વેટર અને સાલ બંને છે, હું સ્વેટર પહેરી લઈશ, તું મારો આ ધાબળો લઈ જા. એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે, કાલનું કાલે જોયું જશે. હવે જેવો જ સરલા ડોશીમાં તે ધાબળો ભિખારીને આપે છે તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે, ગણેશ રૂપમાં પ્રગટ થયા. સરલા ડોશીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા, પ્રભુ તમે મને દર્શન આપ્યા, હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. ગણપતિજી બોલ્યા, માં, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, તમે મારી પરીક્ષામાં સફળ થયા છો માં, માંગો માં, તમારે શું જોઈએ છે? સરલા ડોશીમાં બોલ્યા, પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા હતી, તમારા દર્શન કરવાની, જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી. હવે મારી કોઈ ઈચ્છા નથી, પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપો. આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે. જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે. તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડોશીમાં બેઠા અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ડોશીમાં પડ્યા હતા, જ્યાં એનું શબ પડ્યું હતું, તે ડોશીમાં પાસે પેલા બે ડોશીમાં આવે છે જે અંદર હતા. તે આ ડોશીમાને જગાડવાની ખૂબ કોશિશ કરે છે, પણ ડોશીમાં તો ભગવાન ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા. માત્ર તેનું નશ્વર શરીર જ ધરતી પર રહ્યું હતું. ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો. આસપાસના લોકોએ પણ આ ડોશીમાને જોયા અને બોલ્યા, આ માજી તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે.
પછી પેલી બે ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાની આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે. તો મિત્રો, આ હતી સરસ મજાની ગણપતિજી અને ડોશીમાની વાર્તા. જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. તો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો અભિમાન, એમનો ઘમંડ ચૂર ચૂર કર્યો. સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. એકદંત ભગવંત ગણપતિ નમો નમઃ, વક્રતુંડ ગણરાય ગણપતિ નમો નમઃ, સુપકર્ણ ગજકર્ણ ગણપતિ નમો નમઃ, ભાલચંદ્ર લંબોદર ગણપતિ નમો નમઃ. ઓમ નમઃ શિવાય. બોલો ગૌરી પુત્ર ગણેશની જય, ભગવાન શિવની જય. ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો ઘમંડ. આ વાર્તા છે ભગવાન બાળ ગણેશ અને કુબેર દેવની. કુબેર ધનના દેવતા છે, જેને ધન સંપત્તિની કોઈ અછત ન હતી, પણ એમને એક દિવસ ધન સંપત્તિનું અભિમાન થઈ ગયું. આ ધન સંપત્તિનો પરિચય આપવા માટે કૈલાસ પર આવ્યા અને કુબેરજી ભગવાન બોલ્યા, હે ભોળાનાથ, હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું. કૃપા કરી તમે મારા આલીશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. મહાદેવ, હે મા પાર્વતી, પ્રભુ તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આવી મારી ઈચ્છા છે. આટલી મારી ઈચ્છા પૂરી કરી દો ભગવાન. પ્રભુ શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી ગયા. ભગવાન ભોળાનાથ જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માંગે છે. માટે શંકર ભગવાન કુબેરજીને કહે છે, કુબેરજી, અમે તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ બધા જ ભક્તગણો, આખી ધરતી જેના પર હું કૈલાસ પરથી ધ્યાન રાખું છું, તે બધા સજીવો, આ આખી સૃષ્ટિ મારી છે અને હું આ કૈલાસ પર્વત છોડીને નથી જઈ શકતો. હું તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું, પરંતુ હું કૈલાસ પર્વત છોડીને નહીં આવી શકું. કુબેરજી બોલ્યા, મા પાર્વતી, તમે તો આવી શકો છો ને? કૃપા કરી માતા, મારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરો. પાર્વતીજી બોલ્યા, અમે તમારું અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ કુબેરજી, પરંતુ જ્યાં ભગવાન શિવ ન હોય, મારા સ્વામી ના જાય, ત્યાં હું પણ ન જઈ શકું. જે એમનું કાર્ય છે એ જ કાર્ય મારું પણ છે, માટે અમે કૈલાસ છોડીને ક્યાંય નથી જઈ શકતા. તો કુબેર ભગવાન બોલ્યા, તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન નથી? હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. પ્રભુ, મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો. કાંઈક તો કરો પ્રભુ. થોડી વાર વિચાર્યા બાદ શિવજી કહે છે, કુબેરજી, તમે આટલા દૂરથી આમંત્રણ આપવા મને આવ્યા છો, તો અમે તમને નિરાશ તો નહીં કરીએ. અમે તમારું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ. પાર્વતી અને હું તો નહીં આવી શકીએ, પણ તમે મારા પુત્ર બાળ ગણેશને અને મૃષકરાજને સાથે લઈને જાઓ. ગણેશ તમારા ઘરે ભોજન કરશે. કુબેરજી બોલ્યા, ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને મોકલી રહ્યા છો. તમે મારું આમંત્રણ સ્વીકારીને કૃપા કરી છે પ્રભુ. હું તમારો આભારી રહીશ. શિવજીએ તથાસ્તુ કહ્યું. કુબેરજી તેમના રથમાં ગણેશજી અને મૃષકરાજને બેસાડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં પહોંચતા જ મૂષકરાજ કહે છે કે, હે ગણેશજી, આ મહેલ તો કેટલો બધો મોટો છે અને કેટલો સુંદર છે. જુઓ, અહીં તો સોનાની ઈંટો પણ લાગેલી છે. કુબેરજી બહુ મોટા માણસ છે, ધનવાન છે, ધનના દેવતા જો છે. ગણેશજી કહે છે, હે મૂષકરાજ, મને આ બધી વસ્તુ ઉપર જરા પણ મોહ નથી, આકર્ષણ નથી. આપણે તો અહીં પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ. કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે, ચાલો આપણે ખાવા માટે જઈએ.
કુબેરજી બોલ્યા, ગણેશજી, તમે અહીં નહીં બેસો. મેં તો તમારા માટે બેસવા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે. આ સોનાના સિંહાસન પર બેસીને તમે ખાવાનું ખાઓ. ગણેશજી બોલ્યા, અરે વાહ કુબેરજી, વાહ કુબેર મહારાજ, આ તો બહુ સારી વાત છે. જેવી તમારી ઈચ્છા, મને તો બસ ખાવાનું જોઈએ છે. થોડી વારમાં કુબેરજીના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવ્યા. કુબેરજી બોલ્યા, લો લો ગણેશજી, આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ. મને ખબર છે કે તમને લાડુ ખૂબ જ ભાવે છે. ગણેશજીએ એક જ સાથે એક ઝટકામાં બધા જ લાડુ પૂરા કરી દીધા. બધા જ લાડુ ખાઈ ગયા. આવી જ રીતે દાળ ભાત, બધા શાક, પૂરી જે પણ બનાવ્યું હતું એ બધું જ ખાઈ ગયા. પણ છતાંય ગણેશજીની ભૂખ મટતી નથી. કુબેરજી હસીને બોલ્યા કે હજી તમારે શું જોઈએ છે બાળ ગણેશ? બોલો, શું ખાવા માંગો છો? અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી. કુબેર જ્યારે આમ બોલે છે ત્યારે બાળ ગણેશ તેના મનની વાત જાણી જાય છે અને એ મનોમન કહે છે કે અચ્છા, તો આમ વાત છે. આટલું અભિમાન! પોતાની સંપત્તિ પર હવે તો કુબેરજીને પાઠ ભણાવવો જ પડશે. મનમાં ને મનમાં શ્રી ગણેશ આવું બોલી રહ્યા છે અને ગણેશ બોલ્યા, કુબેરજી, હજી સુધી મારું પેટ બિલકુલ નથી ભરાયું. મને તો હજી પણ ભૂખ લાગી છે. બીજું કંઈ ખાવાનું લાવો. કુબેર બોલ્યા, હા હા, કેમ નહીં? તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું. તમે કુબેરના મહેલમાં છો. કુબેરના મહેલમાં અહીં કોઈ વસ્તુની જરાય અછત નથી. સેવકો, ગણેશજી માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો. આમ મહેલનો આખોય ભંડાર ખાલી થઈ જાય છે. બધું જ અનાજ ખાલી થઈ જાય છે. બધા સાથીઓ, રસોઈયાઓ, સેવકો પરસેવેથી રેબઝેબ થઈ જાય છે. જમવાનું બનાવીને કંટાળી જાય છે. છેવટે રસોઈયા આવીને કુબેરજીને કહે છે કે મહારાજ કુબેર, અનાજનો ભંડાર ખાલી થઈ ગયો છે. હવે શું કરીશું? કુબેરજી બોલ્યા, જાઓ, ગામમાંથી બધું જ અનાજ ઉપાડીને લાવો. સાક્ષાત ગણેશજી આપણા ઘેર ભોજન કરવા આવ્યા છે. કોઈ પણ વસ્તુઓની અછત ન પડવી જોઈએ, ઓછી ન પડવી જોઈએ. મારા રાજ્યમાં ઘણું બધું ધન છે, બહુ બધું અનાજ છે. જાઓ જલ્દી લઈને આવો અને ગણેશજીને માટે હજી ભોજન તૈયાર કરો. કુબેર જેટલું પણ લાવે, ગણેશજી ભોજન પતાવી દે, બધું જ ખાલી કરી દે. છતાંય ગણેશજીની ભૂખ શાંત ન થઈ. ગણેશજી બોલે, કુબેર મહારાજ, જલ્દી ખાવાનું લાવો. મને બહુ જોરમાં ભૂખ લાગી છે. નહીં તો હું અહીંયાની બધી જ વસ્તુઓ ખાઈ જઈશ. જોતામાં તો ગણેશજીએ ત્યાંના બધા જ સિંહાસનો, ખુરશીઓ, મહેલની નાની મોટી વસ્તુઓ, વાસણો બધું જ ગળી જાય છે. છતાંય એમની ભૂખ શાંત નથી થતી. છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે. હરેક વસ્તુ મહેલની શ્રી ગણેશ ગળી જાય છે અને કુબેરજીને કહે છે, મારી ભૂખ તો શાંત જ નથી થતી. કુબેરજી, જો તમે મારી ભૂખ સમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ. જલ્દીથી કંઈ ખાવાનું મંગાવો, નહીં તો હું તમને ખાઈ જઈશ. કુબેરજી તો હેરાન પરેશાન થઈ ગયા, ચિંતામાં પડ્યા. અરે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ગણેશની ભૂખ તો શાંત નથી થતી. લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. આનો ઉપાય તો સાક્ષાત શંકર ભગવાન જ બતાવી શકે છે. ગણેશજી, પછી કુબેરજી કહે છે, ગણેશજી, હું હમણાં જ આવું છું. તમારા માટે કંઈ ખાવાનું લઈ આવું છું. તમે શાંત થઈ જાઓ, તમે ક્રોધે ન થશો. તમે શાંત થઈ જાઓ ગણેશજી. કુબેરજી તેનો રથ કાઢ્યો અને સીધા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કહે છે, હે ભગવાન, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મને ખાવાની ધમકી આપે છે ગણેશજી, અને જો મેં એને ખાવા નહીં આપ્યું તો હું એને ખાઈશ, એ મને ખાઈ જશે એવું મને કહી રહ્યા છે ગણેશજી. મેં તો આખો એ ભંડાર ખાલી કરી દીધો છે. આખા મહેલમાં જે પણ વસ્તુ હતી એ બધું ખાલી કરી દીધું છે અને હજી પણ ગણેશજીની ભૂખ શમી નથી રહી, શાંત નથી થતી. પ્રભુ શિવજી, મને બચાવી લો, નહીં તો ગણેશજી મને ખાઈ જશે. શિવજી બોલ્યા, કુબેરજી,
તમે તો ધનના દેવતા છો, પણ મેં તમારા મનની વાત જાણી લીધી હતી. તમે તમારી સંપત્તિનો દેખાડો કરવા મને આમંત્રણ આપવા આવ્યા હતા. અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે. તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું અને ઘમંડમાં ચૂર થઈ ગયા હતા. હવે જો તમારી બધી જ સંપત્તિને દાવ પર લાવી દેશો ને તો પણ દાવ પર મૂકી દેશો ને તો પણ ગણેશજીની ભૂખ તમે શાંત નહીં કરી શકો. આ તો થઈને જ રહેવાનું હતું. કુબેરજી, તમને ઘમંડ જો થયો તો? કુબેરજી બોલ્યા, હે માં પાર્વતી, તમે તો કંઈક કરો, કંઈક ઉપાય બતાવો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો અનર્થ થઈ ગયું છે. મેં અભિમાનમાં ડૂબીને મારું અભિમાન મને ખાઈ જશે. આવી મને ખબર ન હતી. મહાદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું ક્યારેય જીવનમાં આવું નહીં કરું. આ સંપત્તિનો સાચો ઉપયોગ કરીશ બધાની મદદ કરવા માટે, અને હું મારી સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જરાય હું ઘમંડ નહીં કરું. મારી સંપત્તિને હું સારી જગ્યાએ વાપરીશ. તમને આમંત્રણ આપવા માટે, હું મારું સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો હતો. મને માફ કરો મહાદેવ. હે માં પાર્વતી, મને બચાવી લો. માં પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે કે તમે આ જઈને ગણેશજીને આપી દો. કુબેરજી બોલ્યા, પણ માતા, શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ શમી જશે? કુબેરજી બોલે છે. માં પાર્વતી બોલ્યા, કુબેરજી, હા, જેમ અમે કહ્યું છે તમે તેવું જ કરશો. માતા પાર્વતીએ બનાવેલા એક વાટકી ભાત લઈને કુબેરજી પાછા મહેલમાં આવ્યા અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દીધા. અને એ ભાત ખાતા જ બાળ ગણેશ બોલ્યા, અરે, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારું તો પેટ જ ભરાઈ ગયું. હું ધરાઈ ગયો. હવે મને બીજું કંઈ નથી જોઈતું. હવે મને બહુ ઊંઘ આવી રહી છે. આટલા બધા પકવાનો ખાધા, પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાંય ન હતો. આનાથી તો મારી આત્મા સંતોષ પામી છે. મારી આત્મા તૃપ્ત થઈ ગઈ. મારી ભૂખ શાંત થઈ ગઈ. કુબેરજી, હવે અમારે નીકળવું જોઈએ. કુબેરજી સમજી ગયા કે મમતાથી બનાવેલો માતા પાર્વતીનો ભાત ગણેશજીની ભૂખ શાંત કરી શક્યો. જે મારી બધી જ સંપત્તિ ભંડાર ખાલી થઈ ગયા છતાં પણ એ ભૂખ શાંત ન કરી શક્યા. કુબેરજી બોલ્યા, મને માફ કરી દો ગણેશજી. મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયો હતો. કદાચ એટલે જ શિવજીએ આમંત્રણ સ્વીકારીને તમને મારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. મને બહુ ધનનું અભિમાન હતું. આજ પછી હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું. ગણેશજી આભાર માનીને પોતાના ઘરે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને ગણેશજી ત્યાં આવીને માં પાર્વતીને કહે છે, હે માં, મને તમારો એક વાટકી બનાવેલો ભાત જો ન મળત ને તો હું તો કુબેરને જ ગળી જાત. મહાદેવ બોલ્યા, હા હા ગણેશજી, તમે તે તો પિતા અને માતાના મનની વાતને બરાબર તમે સમજી ગયા અને કુબેરજીના અભિમાનને તોડી નાખ્યો. હવે કુબેર ક્યારેય આવું નહીં કરે. અને આવી રીતે ગણેશજી કુબેરજીના અભિમાનને તોડી નાખે છે. અને હંમેશા આપણે ધન સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ. સંપત્તિને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે ઘમંડ તો ક્યારેય કોઈનો ભગવાન રહેવા દેતા નથી, તોડીને જ રહે છે. જય શ્રી ગણેશ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને પુણ્ય ફળ મેળવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમે શું જાણો છો કે ગણપતિજી એ શ્રી કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે? શ્રી ભગવાન વિષ્ણુના અવતાર છે? તો આ રહસ્યમય કથા ખૂબ સુંદર કથા છે. પૂરા ધ્યાનથી સાંભળજો. ભગવાન ગણેશની કથાઓ મંગળવાર, બુધવાર, ગણેશ ઉત્સવમાં સાંભળવાનો ખૂબ જ અનેરો મહિમા છે. અને આમ તો મિત્રો 7 દિવસ ભગવાન ગણેશની કથા સાંભળવી જોઈએ. આપણું તન મન બંને પવિત્ર થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને આપણા વિઘ્ન દૂર કરે છે. તો બોલો ભગવાન શ્રી ગણેશની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. શ્રી ગણેશ એક શુભ નામ, જે બધા જ શુભ કાર્ય કરતા પહેલા લેવામાં આવે છે. શ્રી ગણેશ એક એવા દેવતા છે જેમની પૂજા, જેમનું સ્મરણ તો સ્વયં પુરુષોત્તમ શ્રી રામ ભગવાને
અને મહાદેવ શિવજીએ પણ કરી હતી એમની પૂજા, એમનું સ્મરણ. પરંતુ શ્રી ગણેશ છે કોણ? આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કે સ્વયં દેવી પાર્વતી અને મહાદેવના જ્યારે વિવાહ થયા હતા એ સમયે પણ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવી હતી. પરંતુ શ્રી ગણેશ તો શિવજી અને માતા પાર્વતીના પુત્ર છે, તો એમના વિવાહમાં એમની પૂજા કેવી રીતે થઈ? આ પ્રશ્ન તમને બધાને જ ઉદ્ભવ્યો હશે. તો આપણે સાંભળીએ કથા. ગણનાયક, વિનાયક, ગણાધીશ, વિઘ્નહર્તા શ્રી ગણેશથી જોડાયેલી રહસ્યમય કથા, પાવન કથા અને અદ્ભુત કથાના માધ્યમથી જાણીએ આ રહસ્ય. જય શ્રી ગણેશ. કુમાર કાર્તિકેય દૈત્યરાજ તારકાસુરને એક ભયંકર યુદ્ધ બાદ સમાપ્ત કરી દીધો હતો. તારકાસુર અને કુમાર કાર્તિકેય વચ્ચે ખૂબ મહાભયંકર યુદ્ધ થયું હતું. એમાં કાર્તિકેયે દૈત્યરાજ તારકાસુરને મારી નાખ્યો હતો. તારકાસુરના વધથી ચારે બાજુ હર્ષ, ઉલ્લાસ, આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. દેવ, ઋષિ, મુનિ, મનુષ્ય, દરેક પ્રાણી મહાદેવ અને દેવી પાર્વતીના પુત્ર 6 મુખ ધારણ કરનારા કુમાર કાર્તિકેયની જય જયકાર કરી રહ્યા હતા. બ્રહ્મદેવ અને અન્ય દેવતાઓ સાથે મળીને કૈલાસ પહોંચ્યા. પિતા મહાદેવ અને માતા આદિ શક્તિ દેવી પાર્વતીના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. કુમાર કાર્તિકેયે પોતાના પુત્રની આ મહાન વિજયથી, સમસ્ત જગત માટે કરેલા આ પાવન કાર્યથી ભોળાનાથ અને પ્રાણ શક્તિમાં પાર્વતી બંને બહુ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ તેના પુત્રને ગળે લગાડ્યા. મહાદેવ કુમાર કાર્તિકેયને તેના ખોળામાં બેસાડીને તેમના માથા ઉપર વારંવાર હાથ ફેરવતા છે, અનેકો આશીર્વાદ આપતા હતા. કુમાર કાર્તિકેયના મુખ પર એક સુંદર હાસ્ય હતું. એ તેમના મનમાં આનંદ અનુભવી રહ્યા હતા, મનના આનંદનો પરિચય આપી રહ્યા હતા. સુંદર હાસ્યથી બધા દેવતાઓ, ઋષિ મુનિ એ મનોહર દ્રશ્યને જોઈને પોતાને સૌભાગ્યશાળી માની રહ્યા હતા. એ બધાએ સંસારની બધી લીલાઓને રચવા વાળા, સ્વયં મહાદેવ શિવને પણ સંમોહિત કરવા વાળા સુદર્શન ચક્રધારી, આ સંપૂર્ણ બ્રહ્માંડના પાલન કરતા ભગવાન વિષ્ણુ પણ ત્યાં ઉપસ્થિત હતા. જ્યારે એ બધા આ સુંદર દ્રશ્યને નિહાળી રહ્યા હતા ત્યારે આવનારા સમયને જાણતા, સંસારની ભલાઈને ધ્યાનમાં રાખતા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એક વિચિત્ર લીલા રચી. શ્રી હરિએ તેમના મનમાં વિચાર કર્યો કે એમને પણ ક્યારેક દેવોના દેવ મહાદેવ શિવજીના ખોળામાં રમવાનું અવસર મળે. દેવોના દેવ મહાદેવ શિવજીના ખોળામાં રમવાનું અને દેવી ભગવતી માં પાર્વતીથી મમતા ભરેલ સ્નેહનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આવો વિચાર શ્રી હરિ માત્ર એમના મનમાં કરી રહ્યા હતા. એમના મન સુધી રાખ્યો આ વિચાર એમણે. પરંતુ એ જાણતા હતા કે મહેશ્વરી દેવી પાર્વતી તો સ્વયં મમતા બની બધા પ્રાણીઓમાં રહે છે. એ કેવી રીતે ભગવાન વિષ્ણુના મનમાં આવે? આ પવિત્ર વિચારને નહીં જાણી શકી. એ થયું આવું જ. માતા પાર્વતીએ ભગવાનના મનની વાત જાણી લીધી અને તેમને વરદાન આપતા કહ્યું, તથાસ્તુ, તમે જલ્દી જ મારા પુત્ર બનશો. મિત્રો, કદાચ તમારા મનમાં પણ આવો જ એક વિચાર આવ્યો હશે કે શ્રી હરિ ભગવાન વિષ્ણુ દેવી પાર્વતીના પુત્ર આવું ક્યારે થયું? તો આવો સાંભળીએ આગળ શું થયું. હવે થોડા સમય બાદ એક દિવસ મહાદેવ એમના ગણો સહિત ક્યાંક ગયા હતા. એ સમયે શ્રી હરિ ભગવાન વિષ્ણુની લીલાના કારણે અને આદિ શક્તિના ઈચ્છાથી
દેવી પાર્વતીએ તેમના શરીર પર હળદરનો લેપ લગાવવાનું એમને વિચાર્યું. લીલાધરે એક વિચિત્ર લીલા રચી. આ પૂરા બ્રહ્માંડની, પૂરા સંસારની દુર્ગા રૂપે રક્ષણ કરનારા, દુષ્ટોનો કાળી રૂપમાં સંહાર કરવા વાળી સ્વયં માં ભગવતી, માં પાર્વતીના મનમાં, એમના ભવનમાં, એમના ઘરની સુરક્ષાનો એમને વિચાર આવ્યો. એ જ સમયે માને ભગવાન વિષ્ણુના મનની ઈચ્છા પર પણ ધ્યાન પડ્યું. એ પણ વિચાર કર્યો. ત્યારે દેવીએ તેમના શરીર પર લગાવેલ હળદરનો જે લેપ હતો એનાથી એક સુંદર શ્રી હરિ નારાયણ રૂપી બાળકનું નિર્માણ કર્યું. અને એ જ સમયે શ્રી હરિ વિષ્ણુએ આદિશક્તિ માતા પાર્વતીના શરીરથી નીકળેલ ઉપટન એટલે કે હલ્દીથી બનેલા એ બાળકને એમના દિવ્ય તેજથી પ્રાણના રૂપમાં સ્થાપિત કર્યા. એ જે હળદરનું જેમને સુંદર તેજવાળી મૂર્તિ બનાવી એમાં જ એમને પ્રાણ સ્થાપિત કર્યા. સંપૂર્ણ સંસારના જનક બ્રહ્માદેવને પણ જેને જન્મ આપ્યો છે, જેણે આ સંસારની રચના કરી છે, એ વાસુદેવ શ્રી હરિ વિષ્ણુના હરિદ્રા અવતાર હતા. જે હળદરમાંથી બન્યા હતા એટલે હરિદ્રા અવતાર કહેવાય છે તેને. તથા સર્વશક્તિમાન આદિ શક્તિ દેવી પાર્વતીના શરીરમાંથી પ્રગટ થયા. એ બાળકનું નામ માં જગદંબાએ પોતે શ્રી ગણેશ રાખ્યું. ગૌરી પુત્ર ગણેશ. જે દેવતાઓ, ઋષિઓ અને મુનિઓના આ સંસારના જેટલા પણ પ્રાણીઓ છે એ બધાના સ્વામી, એમના ઈષ્ટ શ્રી ગણેશ થયા. મિત્રો, આગળની કથા વધારે અદ્ભુત છે, ધ્યાનથી સાંભળજો. હવે આપણે બધાએ એ વાત તો જાણી છે કે જ્યારે મહાદેવ કૈલાસ પાછા આવ્યા તો તેમણે તેના ઘરની બહાર, તેમના ભવનની બહાર એક અતિ દિવ્ય બાળક ગણેશને પોતાના ભવનની રક્ષા કરતા જોયો. જ્યારે શ્રી ગણેશે માતા પાર્વતીની આજ્ઞા અનુસાર ભવનની અંદર જવા માટે ભગવાન ગણેશ મહાદેવને અંદર જવા માટે ના કહે છે એટલે શિવજી ક્રોધે ભરાયા અને ગણપતિજીનું માથું ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ માં પાર્વતી ખૂબ ક્રોધે ભરાયા. તેમના ક્રોધથી બચવા માટે ભગવાન મહાદેવે એક ગજ, એક હાથીનું માથું બાળક ગણેશ પર લગાવ્યું. ત્યારે મહાદેવે શિવજીએ ગણપતિજીને કહ્યું, હે જનાર્દન, હે ગણેશ, હે નારાયણ, મારાથી જે અપરાધ થયો છે ને એ તમારી જ લીલા છે, પરંતુ આ તો અપરાધ તો હતો જ. અપરાધનો દંડ તો મારે ભોગવવો જ પડશે. માટે આ કારણથી જ્યારે તમે દ્વાપર યુગમાં તમે તમારા પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લેશો ત્યારે મારા એક ભક્તને આપેલા વરદાનના કારણે મારું અને તમારું યુદ્ધ થશે અને ત્યારે હું તમારી શક્તિ આગળ પરાજિત થઈ જઈશ. મહાદેવ શિવજીએ આવું કહીને પોતાના જ પુત્ર શ્રી ગણેશને પ્રણામ કર્યા. ત્યારબાદ બધા દેવતાઓ પણ ગણપતિજીને કેટલાક વરદાન આપે છે અને પ્રણામ કરે છે. બ્રહ્મદેવે કહ્યું, હે ગણેશ, તમે જ નારાયણ છો, જેને આ સંસારને રચ્યું છે. પૂર્ણ પરમેશ્વર પરમ પુરુષના જ સાક્ષાત સ્વરૂપ છો. શ્રી હરિ વિષ્ણુનું આપ તેજ છો. માટે આજથી જ તમે પ્રથમ પૂજ્ય દેવ છો. મિત્રો, ગણેશ સનાતન છે એટલે એ તો દરેક તત્વમાં છે. એ એમની લીલાથી હરિદ્રા એટલે કે હળદરના લેપમાંથી ઉત્પન્ન થયેલા ગણેશ બન્યા. તો ક્યારેક લંબોદર, તો ક્યારેક વિનાયક, તો ક્યારેક વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશજીમાં મહાદેવનું તેજ પણ છે અને જગદંબાની શક્તિ પણ છે. એ જ વિષ્ણુ છે અને એ જ કૃષ્ણ છે. બ્રહ્મ વૈવત પુરાણમાં કહેવાયું છે કે ગણેશ સ્વરૂપ શ્રી કૃષ્ણ
કલ્પે કલ્પે એક બાત મજહા, એટલે કે હે દેવી પાર્વતી. ગણેશ રૂપમાં સ્વયં શ્રી કૃષ્ણ પ્રત્યેક કલ્પમાં અલગ અલગ સમયમાં આપ જ પુત્ર બની અવતરિત થશે. જનગણનાયક ગણાધિ વિનાયક વિશે વેદોમાં લખવામાં આવ્યું છે કે કળિયુગમાં ચંડી અને શ્રી ગણેશ જલ્દી ફળ આપનારા દેવ છે. એ સર્વેશ્વર એ ઓમકાર રૂપ નારાયણના સ્વરૂપ છે. વિઘ્નહર્તા મહાગણાધિ આ હે સર્વેશ્વર ઓમકાર રૂપ નારાયણના સ્વરૂપ વિઘ્નહર્તા મહાગણપતિજીને વિનંતી સાથે કહીએ કે હે ભગવાન, અમારા કષ્ટોને દૂર કરો અને અમને સૌભાગ્ય પ્રદાન કરો. હું લંબોદરને શ્રી ગણેશને કોટી કોટી પ્રણામ કરું છું. તો મિત્રો, તમે સુંદર રહસ્યમય કથા સાંભળી. ગણપતિજીના જન્મની કથા તો લગભગ બધાએ સાંભળી જ હશે, પણ આ રહસ્યમય કથા ભાગ્યે જ કોકને ખબર હશે. તો આ પવિત્ર વાર્તા બીજા સુધી પહોંચાડજો, જેથી બીજાને પણ આવી રહસ્યમય ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે અને એમનામાં પણ ભક્તિ પ્રગટ થાય, ભક્તિ ઉત્પન્ન થાય, એને આ ભવસાગર તરી જવાય. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને વાર્તા કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.